Hello, today I am here to discuss about Sense of the Turf and their uh, water, plumbing, drainage system, everything with the man himself, હિરેનભાઈ. એમની કંપની ખૂબ જ જૂની અને જાણીતી છે. આશિર આશિર એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ. યસ, આશિર એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડના નામથી છે. ખૂબ જ વર્ષોથી કામ કરે છે અને એમનો એક્સપિરિયન્સ ખૂબ વાઇડ છે. પાસ્ટમાં એમનું રિઝલ્ટ પણ જોરદાર છે અને હવે આગળનું થોડું ઘણું બ્રીફ એમની કંપનીનું આપી દેશે. હેલો, હિરેન પટેલ હિયર. આશિર એન્જિનિયરિંગ કંપની આશિર એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ મારી કંપનીનું નામ છે અને અમે લોકો MEPF કન્સલ્ટન્ટ છીએ. અમારી કોર એક્સપર્ટીઝ પ્લમ્બિંગ છે. મારા ફાધર અરવિંદભાઈ પટેલ, જેમણે ગુજરાતમાં પ્લમ્બિંગ શું એ એમણે ચાલુ કર્યું હતું. શું વાત છે. અને 1989થી અમે કન્સલ્ટન્સીમાં છીએ અને અત્યારે આ જે પ્રોજેક્ટ છે સેન્સ ઓફ ધ ટર્ફ, એનું બહુ પ્રિસાઇસલી અમે લોકોએ બહુ એક હર્ષિતભાઈના સપોર્ટથી એવી વસ્તુ કરી છે કે વી હેવ ગોન નિયર ટુ ધ ગ્રીન ઇન ધ સેન્સ અમે લોકોએ નેચરલ રિસોર્સિસને બગાડ્યા વગર કેવી રીતે સિસ્ટમ્સ કરી શકીએ એનો ટ્રાય કરવામાં એમનો સપોર્ટ ખૂબ મળ્યો છે. ટ્રાયલ તો અમે બધા કરતા હોઈએ, પણ જે છૂટ મળવી જોઈએ અમને અહીંયા મળી છે, જેમાં અમે લોકોએ સરપ્રાઇઝિંગલી આમ તો અમે કરીએ છીએ ત્યારે પણ તો એ ડિસ્પર્સન સિસ્ટમ કરી છે, જે લગભગ 1500 વર્ષ જૂની સિસ્ટમને આપણે પાછી રિવાઇવ કરીને વી આર યુઝિંગ ઇટ ફોર ડ્રેનેજ વિચ ઇઝ વેરી યુનિક સિસ્ટમ. અને અહીંયા ઇસ વોટર ટેબલ બહુ જ હાઈ છે, સોકવેલ ચાલતા નથી અને વીકેન્ડ હોમ છે એટલે એને આપણે જો પાણીને ડિસ્પર્સ કરીને નેચરલી પ્લાન્ટ્સ, ઝાડને આપણા રૂટ્સ એટલે પ્લાન્ટ્સ છે, શ્રબરી છે, ગ્રીન્સ છે, બધાને રૂટ્સમાં જ પાણી આપીએ તો એ પ્લાન્ટ્સને પણ પાણી ડાયરેક્ટ મળી જાય અને એ પણ પાછું આપણા જ એટલે ઇટ ઇઝ વિથ લોટ ઓફ બાયોલોજીકલ BOD અમે કહીએ ને, બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ પ્રમાણે એ બહુ જ ફ્રૂટ આમ સારું પાણી આપણે ડાયરેક્ટલી એને આપીએ છીએ અને જેનાથી હું મારું આખી STPની ટ્રીટમેન્ટ પણ અવોઇડ કરી શકું છું, જેને કારણે આઈ એમ નોટ વેસ્ટિંગ એની વોટર. મારું જેટલું પાણી વપરાય છે એનું બધું જ પાણી હું જમીનમાં પાછું જવા દઉં છું ને જે એવા લેવલે છે 4-5 ફૂટ લેવલે કે જે મારા બધા પ્લાન્ટ્સને ડાયરેક્ટ મળી જાય છે, જેથી મારા પ્લાન્ટનો ગ્રોથ પણ સારો થઈ શકે. અને વીકેન્ડ હોમ છે, STP ચાલવા અઘરા પડે, મેન્ટેન કરવા અઘરા પડે અને એની જગ્યાએ આ વસ્તુ એકદમ નેચરલી અને બહુ સરસ રીતે સક્સેસફુલી ચાલે છે. તો અમે લોકોએ જે રોડના લેવલ્સ ને બધું કર્યું છે આપણે એ પણ એવી રીતે જ કર્યું છે કે જે વી હેવ યુઝડ લાઈક અમારી કંપની બીમ પર કામ કરે છે. ઇટ ઇઝ કોલ્ડ બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગ. સો અમે લોકોએ કન્ટૂર સર્વેને યુઝ કરીને આખામાં કેટલું ઓપ્ટિમાઇઝડ ફિલિંગ કરીને નેચરલી પાણીને ડ્રેન કરીને અમે યુઝ કર્યું છે. ક્યાંય સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ પણ એવી સરસ રીતે વર્કઆઉટ કરી છે કે જેમાં કોઈ જગ્યાએ ચોકિંગ કે મેન્ટેનન્સના પ્રોબ્લેમ ના આવે અને નેચરલી ભગવાને આપેલા સ્લોપ્સ યુઝ કરીને આખી સિસ્ટમો વર્કઆઉટ કરી, જેનાથી આપણા નેચરલ રિસોર્સિસ બગાડ્યા નથી ને બહુ જ ગ્રીનની નજીક જવાનો પ્રયત્ન કર્યો છે. વેરી નાઇસ. હવે એક આમાં મેજર સવાલ હિરેનભાઈ એ આવે કે વોટર સિક્યોરિટી આટલા મોટા તમે આઉટસ્કર્ટ્સમાં જાઓ અને એની સિક્યોરિટી આટલું મોટું લાર્જ પાર્સલ હોય તો તમે એને કેવી રીતના એક સિક્યોર્ડ કરીને એક જગ્યાએ કે ભાઈ આખું એની સિસ્ટમ એક પ્રોસેસ બનાવી શકીએ, એને માટે આપણે શું કરેલું છે? એટલે હવે વોટર સિક્યોરિટી ઇન ધ સેન્સ કે તમને ખબર છે ફ્યુચરમાં પાણી વિલ બી ધ ઇટ વિલ બી એઝ એક્સપેન્સિવ એઝ ગોલ્ડ. એટલે એમાં આપણે અત્યારે તો નોર્મલી બોરવેલથી પાણી અંડરગ્રાઉન્ડ ટેન્કમાં લઈને ડિસ્ટ્રીબ્યુશન એવી રીતે કર્યું છે કે આપણે કોઈ પણ ઘરને ડાયરેક્ટ પ્રેશરથી પાણી નથી આપ્યું, સો દેટ વેસ્ટેજ ઓફ વોટર આપણે ઘટાડી શકીએ અને ઇન્ડિવિજ્યુઅલ ઘરને ટેન્ક્સ આપી અને આપણે એને ઇન્ડિવિજ્યુઅલી પ્રેશર સિસ્ટમ જેને કરવી એ કરે, નહીંતર નેચરલી જો ધોઝ હુ આર સ્ટ્રોંગ બિલીવર્સ ઓફ ગ્રીન દે વિલ નોટ વેસ્ટ વોટર અને આપણે એને ઓપ્ટિમાઇઝ કરીને એ જ પાણીને વાપરીએ છીએ. હવે જે આપણે ડિસ્પર્સન કરી છે એને કારણે મારું ઇરિગેશનમાં પણ પાણી ઘણું ઓછું વપરાશે, કારણ કે મારા પ્લાન્ટ્સને શરબરીમાં પાણી નાખવાની પ્રોબેબલી જરૂરિયાત ઓછી પડશે. ઇનિશિયલી જરૂર પડે નેચરલી ટ્રી જનરેટ થતું હોય ત્યાં સુધી, પણ પછી ઓવર ધ યર્સ
એને જે નોર્મલ ફીડિંગ જોઈતું હોય આપણે જ સિસ્ટમથી આપણે આપી દેવાના, જેથી પાણીનો વપરાશ આપણે ઘણો ઓપ્ટિમાઇઝ કરી શકીશું. વેરી નાઇસ. હવે આમાં એક બીજો સવાલ એક એવો આવે છે કે કાં તો બધાની ક્વેરી હોય છે કે ભાઈ આમાં તમે જે ફ્યુચરિસ્ટિક સસ્ટેનેબિલિટી અને ઇઝી ટુ મેન્ટેન, અત્યારે કેવું છે કે ન્યુક્લિયર ફેમિલીઝ થઈ ગયા ઓછું અને બધા આઉટસ્કટ્સમાં ફ્યુચરિસ્ટિક ફર્સ્ટ હાઉસ થશે, કન્ફર્મ થશે ડાઉન ધ લાઇન 5 years, પણ કે આ પ્રશ્ન મેજર છે કે ભાઈ તમે સસ્ટેનેબિલિટી ઇઝી ટુ મેન્ટેન કેવી રીતના રાખશો એમ. એટલે આજે અત્યારે આપણે જે આપણી સ્કીમમાં સિસ્ટમ મેન્ટેન એટલે સિસ્ટમ કરી છે ને એમાં આઈ થિંક except water supply, there is no maintenance required in the whole for the whole life. સુપર. For the whole life, you don't need to maintain anything. Just have to enjoy the scent of turf. That's it. બીજું કઈ ત્યાં જઈને તમારે એનાથી વધારે કશું કરવાનું જ નથી. You just have to enjoy the property, which proudly you are one of the owners. So તમને એમાં you are going there to enjoy the property, not to maintain the property. બહુ જ ક્લિયર વર્ડ્સમાં તમને કહું તો આપણે એટલું ઓપ્ટિમાઇઝેશનમાં એવી રીતે જ કરીએ છીએ કે જેમાં આપણે આ વસ્તુને આ જ રીતે કરીએ એમ. હવે આમાં બીજો એક પછી સવાલ એવો જ આવે છે બધાનો કે ભાઈ સુએજ સિસ્ટમ કે ડ્રેનેજ સિસ્ટમ અને એને ડિસેન્ટ્રલાઇઝેશન કેવી રીતના કરવું કે કરેલું છે એ આપણે કયા પેરામીટર આપણે ડિસેન્ટ્રલાઇઝ જ કર્યું છે. ઓકે. આપણે ઇવન દરેક ઘરને એક સેપ્ટિક ટેન્ક આપી છે, વિચ ઇઝ ઇનફેક્ટ ઇટ ઇઝ એન એરોબિક એસટીપી. બધા એરોબિક એસટીપી કરીએ અને મેન્ટેનન્સ કરીએ એની જગ્યાએ આ નેચરલી ગોડ ગિવન સિસ્ટમ છે કે જેમાં ઓટોમેટિક સ્લજ ડિસઇન્ટિગ્રેટ થઈ જાય ને એ જ પાણીને એ આપણે એને આગળ ફિલ્ટર મૂકેલું છે, વિચ ઇઝ ઓલ્સો નેચરલ પ્રોસેસ. અને એ ફિલ્ટર પછીનું જે પાણી જાય છે વિચ ઇઝ વિથ લોટ ઓફ ખાતર જ કહી શકો તમે. આપણું ડ્રેન છે, આપણું ખાતર જ છે અને એ જ ખાતર તમે 4-5 ફૂટ નીચે જમીનમાં આપી દો છો, તેથી તમને બધી જ રીતે બેનિફિટ થઈ રહ્યા છે. અને આમાં સસ્ટેનેબિલિટી એવી રીતે થાય કે તમારે કોઈ જગ્યાએ એ વસ્તુને મેન્ટેન જ નથી કરવાની. બરાબર છે. ઇટ ઇઝ ગોઈંગ નેચરલ. મને તમે એકવાર એક પોઈન્ટ એવો કીધો હતો, હજી મને યાદ છે કે નળ સરોવર અને થોલ માટે એક તમે મને આખી એક પેરામીટર સમજાયા. સો જો એક થોડુંક ભગવાને સમજાવો બહુ તો એ લોકોને, સરસ સિસ્ટમ કરેલી છે ને તમે એ કુદરત તમે સાથે કદાચ નેચરલ ગૂગલ અર્થ પરથી એ જોઈ શકશો અને તમે લેવલ્સ પણ કહેશો કે થોર અને નળ સરોવર વચ્ચે 57 મીટરનો હાઇટનો ડિફરન્સ છે. સો ભગવાને નળ સરોવર એ બેઝિકલી બેકવોટર્સ છે અને ઇટ ઇઝ ભગવાને સિસ્ટમ ડિઝાઇન કરેલી છે કે જે પાણીને એ જ રીતે વહેણ કરીને લઈ ગઈ છે કે જે બધું નળ સરોવરમાં જાય ને ત્યાંથી દરિયામાં જાય. એટલે આખી જે સિસ્ટમ છે જે થોરથી નળ સરોવર સુધીની એ આખી 57 મીટરનો સ્લોપ છે. આમ હવે એ 57 મીટરમાં પાણી જતા 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 હવે તમે વચ્ચે રસ્તો તોડીને તમે ફિલિંગ કરીને તમે રસ્તો તોડો તો એ ખોટું કહેવાય. એના કરતાં આપણે ભગવાને આપેલો જ રસ્તો વાપરીએ. અગેન સબ્જેક્ટ કમ્સ એઝ અ સસ્ટેનેબિલિટી અને તમે નેચરલ રિસોર્સિસનો દુરુપયોગ નથી કરી રહ્યા. દેટ ઓલ્સો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે બધું બોલવાનું તો બધું જ બોલીએ પણ ખરેખર કરવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને આમાં આપણે એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ કર્યું છે જેમાં આપણે નેચરલ રિસોર્સિસનો ઓપ્ટિમલ યુઝ કર્યો છે. કારણ કે તમે જો ફીડિંગ કરો એટલે એની સાથે તમે સિમેન્ટ એટલે સ્ટ્રક્ચર મોટું થાય એટલે તમે સિમેન્ટ સ્ટીલ તમે આમ રેઇન વોટર રિચાર્જિંગ ને બધાની વાત કરો પણ તમે જે મટીરિયલ વધારે વાપરો છો એ બનાવવા માટે આજે એક થેલી સિમેન્ટ બનાવવો હોય તો 70 લીટર પાણી જોઈએ તમારે. એ પાણી તમે ગણતરી નથી કરી કે તમે એટલું વધારે વાપરો છો. એ પાણી જો તમે બચાવી લો છો તો દેન યુ આર ઓલરેડી નેચરલ, યુ આર ઇનટુ ગ્રીન. બીજું આપણે એક બહુ યુનિક વસ્તુ આમાં એવી કરી છે કે આપણે જે ડ્રેનેજ સિસ્ટમ કરી છે ને એ વિધાઉટ મેનહોલ કરી છે. એટલે દેટ ઇઝ અ વેરી યુનિક સિસ્ટમ. આઈ થિંક પ્રોબેબલી લકીલી હું એકલો કરું છું અત્યારે તો, પણ આઈ વિશ કે બધા જ કરવા માંડે સો દેટ એટલીસ્ટ ઇટ ઇઝ યુઝ ફોર સોસાયટી ઇન બેટરમેન્ટ. એમાં શું થાય એક તમે મેનહોલ બનાવો ને એટલે ઇટ કોસ્ટ નંબર ઓફ બ્રિક્સ, સિમેન્ટ, રેતી, સેન્ડ, તમે નદીમાંથી સેન્ડ લાવો છો, આ બધી જ વસ્તુ નેચરલ રિસોર્સિસ બગાડે છે. બધા જ મેનહોલ કાઢી નાખ્યા છે. એની ઉપર કવર મૂકો, કવર કાસ્ટાઇન ના આવે એટલે તમે પાછું આયર્ન ઓર લાવીને એને તમે ટ્રીટ કરો. એનું તમે પાણી કેટલું પ્રોબેબલી પર હાઉસ 7 થી 8 મેનહોલ તમે ગણો તો યુ મસ્ટ બી સેવિંગ બેઝિક નેચરલ રિસોર્સિસ વર્થ 70,000 to 80,000 રૂપીસ. હવે એની સામે તમે પાણી ગણો you don't need to recharge for another 10 years.
તમે વાપરી જ નથી રહ્યા તો તમારે રિચાર્જ કરવાની જરૂર નથી. હા, તમે સમજો, હા. તમે વાપરશો જ ઓછું તો તમને ઓટોમેટિક એનો બેનિફિટ મળવાનો જ છે. સો દેટ ઇઝ અ વેરી યુનિક સિસ્ટમ વી હેવ ડન. Oh, અને એને કારણે તમને રેટ્સના રોડન્ટ્સના પણ પ્રોબ્લેમ ઘણા ઓછા થઈ જાય. હા. બધી જ રીતે બેનિફિશિયલ સિસ્ટમ કરી છે. હમ. અને અગેન ઝીરો મેન્ટેનન્સ સિસ્ટમ છે. હા, એટલે લિવિંગ એટલે આ અમારી ટેગલાઇન સાથે એકદમ એપ્ટ જઈ એપ રહી જઈ રહી છે આપણા લિવિંગ માટે. ક્લોઝ ટુ નેચર. યસ, And વી આર using- લિવિંગ, વી આર નિયરેસ્ટ ટુ ધ નેચર. Yes, and living close to nature and highest using of nature resources. યસ. Very well said. Thank you, હિરેનભાઈ, તમે આવ્યા. ખૂબ ખૂબ આભાર. Thank you. થેન્ક યુ વેરી મચ. Yes.